ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જો અમે મસ્ત એટલે મસ્ત આમ બગીચામાં આવી ગયા છીએ. પાછળ બગીચો જ છે. પાછળ બગીચો. મેં કીધું હાલ તને ફરવા લઈ જાવ આ ગાર્ડનમાં. ફરવા લાવ્યો છું એને. બહુ પછી મોટું ગાર્ડન છે. બહુ જીદ કરતી હતી ને એટલે મેં કીધું લઈ જાવ. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? તો જો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર, અને નારાયણ મંદિર આવી ગયા છીએ. અને કાવુબેન છે ને રમવા વયા ગયા છે. એને તો શું છે કે પહેલી જીદ એની હોય કે મારા સ્વામિનારાયણ મંદિર, અને બીજી જીદ આની હોય કે ભાઈ મારે ત્યાં જવું છે. અને આપણે તો કેવું છે કે પાછળ ફેરા જ કરવાનું. હા, તો મિત્રો સ્કીપ કરતા નહીં. અને આજે આપણે વિડીયોમાં મજા આવશે, કારણ કે સ્વામિનારાયણ મંદિર આવ્યા છીએ, દર્શન કરી લીધા છે અમે, બરાબર. અને તમને દેખાડું છું આખું મંદિર. આમ તો તમે નવસારીનું મંદિર જોયું છે કે નહીં? નવસારીમાં રહેતા હોય એને જોયું હોય, પણ બહારના જે નથી રહેતા આપણે બહારથી દેખાડી દઈએ બહારનાને. જો કાવુબેન અહીંયા ક્યાંક રમવા ગયા છે. જો સીડી ચડે, જો અને આમ જો મંદિર કઈક ઉત્સવ આવતો લાગે છે. મિશન રાજીપો લખ્યું છે. હવે કઈક આપણને ખબર નથી, પણ કઈક ઉત્સવ આવતો લાગે છે. બહુ મોટું મંદિર છે સ્વામિનારાયણનું, બરાબર ને કે નહીં? કેવડું હોય છે? મને પૂછો કેવડું, મને થોડી ખબર હોય કેવડું તો મોટું છે. હા, બરાબર. અને આ બાજુ બગીચો છે, જો બાળકો રમે છે. અને સામે શું છે? પ્રેમવતી છે સામે. ત્યાં આપણે જવાનું નથી થતું. નહીં, પ્રેમવતીમાં ન જવાય. અને આજે છે ને બાળ સભા ચાલુ છે. રવિ સભા મોટા ને નાનાની સભા ચાલુ છે. કાવ્યાબેનને મેં કીધું તાર જાવું છે? એ કે જાવું તો છે, પણ બહુ મોડું થઈ જાય, પછી તમે ઉતાવળા થાવ. તો જાઉં ને, બે જાઉં, હું વયો જાઉં, બે રિક્ષામાં આવી જાય. નહીં, મળી જાય મળી જાય ને મિત્રો. આ બધા બહાના છે. શું નો બેસવાના બહાના છે આ બધા? બાકી રિક્ષા મળી જ જાય અહીંયા. મને શું છે કે આમ હું આમ એક જગ્યાએ ટકી નથી શકતો. કાવુબેન રમી આવ્યા તમે? લે, આને તરસે લાગી ગઈ. રમી આવ્યા? હા. હે, હવે શું કરવાનું છે? હજી રમવાનું છે? બધાને જય સ્વામિનારાયણ તો કહી દે. હા, કાવુબેન ને અહીંયા રમવા આવ્યા છે. કાકુ ત્યાં શું છે? આ ગેટેથી નથી નીકળવાનું. હાલો, ત્યાંથી નીકળી જાય. પ્રેમવતી, હા, એટલે એમ કે પ્રેમવતીમાં જ આવું તારે. ત્યાં શું છે? ખાવાનું હોય. હાલો પ્રેમવતીમાં. કાવુબેન ને 5 રૂપિયાનું સમોસું ખવડાવી દઈ. સારું, હાલો. હવે તમારા જેવું કોણ થાય બીજું? તો હું તો પછી જો તો આપણે તો મિત્રો આપણે છે ને હવે કઈ બાજુ છે?
પ્રેમવતીમાં. કાવુબેનને ભૂખ લાગી ગઈ રમી રમીને, નહીં કાવુબેન? એટલે પ્રેમવતીમાં જાય છીએ અને કાવ્યાબેનને હવે નાસ્તા પાણી થોડાક કરાવી લઈ, પછી જોઈએ આગળ શું કરીએ. જો આ બાજુ હાઈવે પડે ને એટલે અવાજ બહુ આવે. જો હાઈવે ઉપર સારું લાગે, એવું છે હાઈવે? મસ્ત લાગે. હે કેવા મસ્ત ખાડા ખોડા વગર. હા, જો આ લાકડાને કલર કર્યા, કઈક ઉત્સવ આવે છે, સભા થાય છે. જો ખાવુબેન, પ્રેમવતી તમારું આવી ગયું છે, જોઈ લીધું ને? હવે જવું છે ને, એટલે બહાર જવું કે ઘરે? જો સામે રસ્તો છે પ્રેમવતીમાં. ઠીક, જો પ્રેમવતીમાં જવાનું છે ખાવુબેનને. બે આવી ગયા. પેલા લઈ લે, તારે જે લેવું હોય લઈ લે, તારે લેવું હોય. હાજી મેનુ જોશે. ગાંઠિયા ખાવા? હું લીધું તે? જો પંજાબી તમારા માટે, હા કાવ્યા માટે ચીઝ બર્ગર હા, અને મારા માટે ઢોસો. લે આ કાઉન્ટર ઉપર આપી દે એટલે હમણાં તૈયાર કરી નાખે. કાવ્યા આ પકડ. જો આને સમોસું મગાવ્યું હતું, સમોસા આવી ગયા છે અને અહીંયા મસાલા ઢોસા આવી ગયા છે. કાવ્યા બેન તો હું અલગ હોય બધું ખાવું કે મારે ભૂખ નથી લાગી. નથી ભૂખ લાગી કાવ્યા, એ ના પાડે. એનું બધે અલગ બોલે વાર લાગે, એમ છે તમે કાવ્યા, બરાબર ને? કાચું છે, સરખું તળ્યું નથી. આને બાગામે બધાય નખરા હોય હો. કાચું છે, નરખું તળ્યું નથી. ચલો તો મારો ઢોસો ખાઈ લો ને તો ઠંડો થઈ જશે. તો કાવ્યા બેન નું પણ બર્ગર આવી ગયું છે. પાછી તો જો ડિઝાઇન કરશે સોસની. ગરમ હશે, ઠંડુ થવા દેજે, બહુ ગરમ છે. હા, ચલો બધા ખાવા માંડ્યા. પેલા પણ કેટલા હોય? આ બીજો ઢોસો ખાઈ છે, બોલો. ત્રીજો, જો ત્રીજો ખાવું, થર્ડ, ચોથો, પાંચમો. પછી એમ કે મને પેટમાં દુખે છે. કા હે ને? માપે હો, માપે. ઘરનું સમજીને ખાજે, ઘરનું સમજીને. પ્રેમવતી વાળા ઘરે મૂકવા આવશે. કાવુબેને નાસ્તા પાણી કરી લીધા છે, નહીં કાવુબેન? હા, એ તો બાકી જ હોય ને. અને જો સાંજ પડી ગઈ છે બસ. અને આમ જો સૂરજ જો, બહુ મસ્ત દેખાય છે. હા જો મસ્ત સાંજ પડી ગઈ છે અને મંદિરની લાઇટિંગ હોય હમણાં ચાલુ થશે. તો આપણે શું કરવાનું છે? હવે કામ પતી ગયું એટલે કે હવે ઘરે. કામ પતી ગયું, ખાઈ લીધું, પેટ પૂજા થઈ ગઈ, દર્શન થઈ ગયા, હવે ઘરે રમી લીધું, હિંચકા ખાઈ લીધા. હાલ હવે આપણે આને ઓલું લઈ દેવાનું છે, છબી લેવી છે ને સ્વામી ભગવાનની. નથી ફોટો પાડવો. સારું હાલ. બેન શું લીધું તે? બે ફોટા લીધા. હા, શિક્ષણ દીક્ષા, શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષા. આ તું રોજ વાંચવાની છો? હે, વાંચજો પછી. હા હાલો હવે. જો હવે છે ને બહુ છોકરાઓ આવી ગયા. જો હાન પડી ને એમાં. હાલો હવે ઘરે જાશું ને? ના, હવે પછી ટ્રાફિક થઈ ગયો, નહીં કહું? તો જો મિત્રો, આપણે છે ને હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, કાવ્યાબેને રમી લીધું અને ફરી લીધું, ખાઈ લીધું, નાસ્તો કરી લીધો, બધું કમ્પ્લીટ કરીને
પાણી નથી પીવાનું ને તો પાણી પી આવો જાવ એટલે અને આવું બધું કમ્પ્લીટ કરીને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બરાબર ને તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ